તારા મામાએ ના વધરા મામાએ ભિખારી કર્યા. ભાઈ ઘણા દાડા દુકાન ખોલવા દે. આ બપોરના 5 વાગ્યા. આ ગલ્લો 2 દાડા બંધ રાખી મત. આ મચ્છરો નુંદડો ઘર કરી ગયા મોય. ખાલી કરો છો ભાઈ. જેવું હોય તો અંદર ભાડું આલવું પડશે. ઘર કરી જોઈએ શું ચાલે? હું ના હોય એટલી ઘર લગાઈ દે. દે વાટકા બાટકા હમણાં છોકરા ખાવા દોડ્યા આવશે. આ 2 વાળા ગુટાળો હમણાં નીકળી કૌશિક્યો ખાવા આવશે. એટલે હું તો ભિખારી થઈ ગયો. આ બેરા મોમામ નો વાધડા મોમામ માં તો ગલ્લા માલે હ નહીં. અહીં પહેરવાની વાતો જ કરવી નહીં યાર. હું કમા જ કરવું. નોટ બનાવી દેવી એક નંબર. ફોર્મય હગા આવતી પડી મારા. હાલ પહેરવાની વાતો કોઈ કરવી જ નહીં. કોઈ હગું કરાવતું નહીં. ખાલી ખોટું કોઈ ગરાક બરાક ઓળખ નહીં. આ ડુંગળી બટાકા મારતો ચેક કરવા ઘેર આ લીધા સારું હતું. આ લઈ જાવ ચેક કરીને ઘેર ખાવા થાય. હા બોલો બોલી દીધો હલ્યા. બોલો પણ ઉતરેલી કડી જેવું મોઢું કરીને બેઠો હોય યાર. પણ તમને જોઈને મને કોઈ થાય છે. બોલો તમારું હગું થઈ ગયું. હું રહી ગયો. એ તો થઈ જા. બીડી પાવાડ. બીડી મફત ની થોડી પાવી કર. બીડી કરાવો તઈ દાડે કરો. મારું હગુથી બીડી પાવી પડે. બીડી તો તમારે પાવી પડે કોકને. બીડી પાવા થારું યાર. અહીં તમારે જેવું કોણ થાય લો. મુરત કરીએ ને ઓર રાખજો. જો બીડી ઘણા દાડા પડી રહ્યું ઉઠાઈ ના આવી આ ફૂંકવાંગ કરો કે સોના મને ઓર રાખજો. ઉઠાઈ ના આવી હોય મોય. આ તો ઘણા દાડા ગલ્લો ખોલ્યો જ નતો. પકડો આ મોય ચીડી રમજો. એટલે જ કહું નહીં પીવી મેલો. ના પીવી પડે યાર. અને આમ કેવું ચાલે? તમારે જેવું જો તો મોજ છે આપડો તો. તમારે કોઈ અમે ધંધા બંધા ના કરીએ. એમ નહીં ઢોલ બોલતા ને વગડાવા. બોલ તો વાંચતી હવે. હલવા ચાલ મુરત કઢાવું. મુરત તો કઢાઈ નાખું પણ હું કહું તમારે હગું હું કરાઈ નાખું. ના હોય ચોક મારે જુઓ કે હમણાં અમે થોડીક મંદી ચાલે કરાઈ નાખું. ચોક જુઓ કે મારું જોઈ નાખીએ હાલ જ હમણાં. તમે ટેન્શન ના લો. હા આપણો જૂનો વિરોધ તમે તાર ભૂલી જતો. પણ હા હારું ચોક મારે તમારે ભેળા હાલો તો હળગાવી નહીં પડવાના. પેટી જ નહીં. પીડી એટલી જ છે. હવે હગું કરાવો ને તમે આ પેટી નહીં તો પેલો ઘેર ભાઈ મેમન લાવો ને દૂધ નહીં ચો મેળાવશે યાર. એ તો મહેમાન માટે જ હું ઓમ દુનિયાને ચક્કર મારીને બધું લેતા હોય. પણ તમે લાવો મહેમાન એ લાવો ના હોય તો મહેમાન તો હું લાવી દઉં. તમે બીડી રાખો ભાર. મહેમાન તો હું લાવી દઉં. મારું બેટું હમણાં શું અમે કોઈ હાથમાં આવ્યું નહીં. મને પકડી નાખો. હું કહું હગું તો હું બતાવી દઉં પણ 2000 જેવું થાય. હું 2000 ની વાત કરો. આજ જો ખાલી હું 10,000 ના બાલ કપાઈને આવ્યો. સાચું કહું. પણ છોડી તો જોરદાર થઈ જતું. ખાલી 2000. હા તો બતાવો હેડો. પણ 2000 આલવા પેલા બતાવવું પડે. એમ તો ના બતાવ. 10,000 આલીને તો કઈ હું વતાવ લઈ જાઉં. પછી બીજા 10,000 પછી આલી. તમે એક વખત મહેમાન ઘેર લાવો પછી તમારે પૈસા આલે. પણ તો હાલ પેટી નથી પછી દૂધ ના હોય તો એ મારે તો બધું કરે હું કરવું પડશે. હા મહેમાન મારું બેટું આઈના કાકા જેવો લુખ્ખો શકે છે. આ લઈને તો નહીં બતાવું જ નહીં. ખવડાવજો યાર. ખવડાવ તો યાર થોડી પૂરી થા દો પછી ખવડાવ બસ. તમે પેટી નહીં. પેટી તો હું ચોક વેચ ના થોડા ગરાક આપા દો પછી તમને બીડી બધું પાવું હેડો. બેહો પછી પણ યાર આ થોડી ચમ મળી ગઈ. જો ગરાક આવે ને તો કોઈ આવડી બીજી વાતો કરતા નહીં. તમારી વાતો વાપરીને તો અડધા માર ગરાક તૂટી. બોલો શું કરું? જૂનો તો આવતો નહીં. પેટી આલુ તમે સીધા બેસી જવાય. સીધા તો હું બતાવી દઉં. તમે 2000 થાય. બકરો કરાવો. એટલે હોય હું પૈસા હોય તો તાજુ લે માંગો ત્યાં પેલું ખગા ના યાર. આવો બુલાજી આવો. ખૂબ દાડે ખોલ્યો. આ તો હું મારા મામા ઘેર ગયો તો તારે. અલ્યા તું હું ડા ફર કરે. મને આખા ગામનું ટેન્શન હાલ 5 રૂપિયા વાળું. હાલ લો. ઓ નો. ટેન્શન તો તમે તો બહુ લો હો યાર. ટેન્શન આ લઈ ટેન્શન. આ તો બીજું હો. આ નવરી લખો દે ટેન્શન હાલ. ટેન્શન ઓછું લો પાતળા થઈ જાઓ. અને પેલું ફૂલો આવી તો એવું કર્યું તમારા ખેતરમાં? જો તમારા ખેતરમાં ફૂલો આવ્યા હતા. ફૂલ તો ફૂલું ફૂલું ફૂલ તો દિવાળી વીચી માં. ચોકડી લા ચોકડી. હા લો ચોકડી. કોણ? હા ભાઈ આ હી અમાર કાળભાઈ હમણાં હાલ નવું હગું થયું હો. ચોકન લે. પેલી સ્માઈલ હે માઇલ
ના એટલું બધું મારા નહીં આ ઊંધીના ઘર કરી ગયા લઈ ગયા લાગે શું રાખો તાણી? હવે તો આપણને હાઈ-ફાઈ સિગરેટ પીવા જેવો 100 રૂપિયા આ રે 10 રૂપિયા લે લે બસ તાણી 10 રૂપિયા લે સિગરેટ બિગરેટ પીવો સિગરેટ બિગરેટ પીવી બેહો તાણી મને પીતો સિગરેટ આ તો પીવે તો પાઈ દઈએ યાર સિગરેટ બિગરેટ પીવે તો પાઈ જ હતી આપણે સિગરેટ નહીં પીતા શું કરો નામ? પછી આ ગામ ના હો હું કરીએ તો ખાલી હવે વન તો નહીં પૂછવું મારે તો વાતો જ આખી અલગ છે યાર પોટ લજગરીયો આ ઠીકો હું તો આમ જલસાથી આ તો સિગરેટ બિગરેટ રાખતો ને નકર હાલ હમણાં પૂંચી મારું મોકો જે ફાયદો તો હમણાં તો મીરી માજી હતી મફત ની પોટ લજગરીયો એ એવું તો જોતી હોય તો કહેજો પાછા એટલે અમારે કે હમણાં નિમંત્રણ આવ્યું હો ગાંધીનગર બાજુ આલમપુર ગામ હે ને તે આઈ જા હું હતો એ કિસ્મત છે બાપુ કરીને હે આજે સુરત જી હે મારે આજે સુરત જી વધી ને તો ત્યાં આપણો બહુચરમાં 25 હઈ હતી એ જવા લક્ઝરી તો જોશે આલશો ને હા મન લઈ લઈ જાઓ જાઓ મન લઈ જાઓ પણ લઈ જાઓ આ લક્ઝરી કરીએ તો લઈ જાઓ પછી પબ્લિક વધારે જોઈએ કેટલું આવશે ભાડું ભાડું તો તમારે જેટલી લક્ઝરી હઈ પોટ લજગરીયો ને આ ઠીકો પોત લક્ઝરી આખી કોઈ એટલે એમ તો માર ભાને જ ગાડો તો હું યાર પાણી બાની વાતો નહીં કરવાની હાલ તમારા ભાઈ ગાડો વીચી મારે ગાડા તો એ તો ગાડા તો હવે ગાડા બાડા જમાના જતા રહ્યા હવે લજગરીઓ હાઈ ભાઈ આપડે તો એસી તમે આવશો ખરા ને પાછા આવશું આવશું ભાડું કેટલું હાલશે બોલાડો ભાડું તો જે ચાલતું છે એને કરતા બહુ ચાલશું ઓહો લે 20,000 માં હું આખું દક્ષિણ ગુજરાત ફરીને આવું 19,800 હાલજો બહુ ઓછા બીજું હું મારું બેટું 19,800 તો યાર બહુ મોંઘા લાગે નવો ધંધો ખોલ્યો લાગે એસી વાળી છે આ તો ઉનાળો આવે એટલે તો એસી આપણે કાચ ખુલ્લીને ખવડાવજો આપણે જો એસી ખાવીએ કાચ તો ખુલતા જ નહીં ફિટિંગ થી એસી વાળી મોકલે લે આમાં ગાડું બધું ખુલ્લું આવતું એ તો તમારા ગાર્ડન તો યાર એ બધી વાતો જવાની હવે બધી એસી વાળી થઈ ગઈ તારે તો એટલું બધું નહીં આ કાળું ભાઈ કેટલું મોટું મોટું ફેંકી પેલા મેં તો પણ તો પંચર કરા આલી સાયકલ એ 12 મહિને હજી ઘેર લાયા નહીં લક્ઝરીઓ ની વાતો કરે ફેંકવા દે આપણો ગરાગી થાય છે એવું બધું. ના હો એટલે હવે 11,000 હાલજો હું તો 5,000 રૂપિયા આવવાનું કહું 5,000 તો હું ખાલી બોનું જ લો તમારી જોડે આ યાર ચો આવી વાતો કરો અલ્યા બોવાનું ના હોય એટલું બધું યાર હમણાં- પૂછા 5,000 રૂપિયા જ હોય હજી 4 મહિના થી 25 લાખમાં અમારે એક છોડાય કામ કરો તમારું નહીં મારું નહીં આ 7,500 માં નક્કી રાખો ના 100 રૂપિયા બોનું રાખો લાવડો હવે નહીં હાલવો વધારે યાર એ તો વાંધો નહીં 7,500 નક્કી 100 રૂપિયા હે ને ઓય એમાં 7,500 ઓછા આલ્યો પાછો ઓરિજિનલ તો હન પાછી હા ઓરિજિનલ હા પાટણની પ્રખ્યાત વાણકી વાવ જો પેલા આ તો આપણી રોણકી તાણ જો જાન તમે બેહો હું જાઉં કુરકુરિયા લેતા આવજો યાર મારા લક્ઝરીમાં ખાવા એ તો તા ઘર લઈ જ લઈ જવાનું હા, હા, મારા ઘર આઈ જાઓ ટેન્શન ના લેતા હા ડીઝલ ના તો આલ્યા નહીં પણ નહીં મિલી હું બેઠા બેઠા કોકના દોયડા કરો લાજ આવો કે નહીં ઓમ લાજ ના આવો 100 રૂપિયા આઈ ગયા 10 રૂપિયા આવજો જો વકલો કરાવજો હોય ને મુજ કહી દે પાવ હા તું તો કહી દે તો વાંધો નહીં હો આપણા જોડે આઈ ગયા હું નહીં જાઉં ક્યાં રે કંટાળો આવે શું જાઉં? જો આખી તમે જોઈને તો કોઈ ગરાગે આવતું નહીં થોડી રોકડી થઈ ગઈ હવે. આવો આવો શું કરી કે તમારું નામ હું તો ભૂલી ગયો બેહો, બેહો યાર. તમારું નામ મારું નામ મંગનુજી મંગનુજી બેહો બેહો આ લીધો યાર મને થોડી ઓળખાણ પડે છે આમ. કોકા થોડો વેપાર તો કરાવો આપડા પેલા આ તો પેલા કઈ ભેગા થતા ખબર બજારમાં એ ભાઈ નહીં યાર આપણે એક દાડું ચલો મારે તો યાર ઘણી જગ્યાએ બધું આ તો હું બજારમાં ફરતો હોય આપણે યાર હું ધંધા એવા એટલે યાર એ મસાલો ના હેડ ફટાફટ મસાલો તમે ચાલ બજારમાં ફરો માં ગલ્લે બેહી રહ્યો આખો દાડી આ થોડું ગલ્લો જોઈને બોલો હોય તો બિસ્લરી બોટલ હશે મસાલો લાય તું તું તો રાખતો જ નહીં યાર હમણાં ગલ્લો બંધ હતો યાર આપણે સાદું પાણી પીતા નહીં યાર લે ભૈયા હું 5 વાળો નહીં ખાતો યાર 10 વાળો હોય તો ચાલ ભાઈ 5 વાળો નહીં ખાતો લો 10 વાળો હું બે ભેગા કરીને આલું એટલે 10 વાળો લો લઈ લો 5 વાળો નહીં ખાતો આગળના પિક્ચર આલી દેજો પા લે કોઈના બાકી રાખે જ નહીં આપણે એટલે જ કહું બાકી નહીં રાખે એટલે જ કહું પેલી બ્લેક સિગરેટ આવે પડી બ્લેક કોઈ નહીં તમે યાર શું રાખો બીડી છે બીડી ખાકી તો આપણે હડતા નહીં એટલે આપણે જો ધંધો બંધો 20 વાળી સિગરેટ હે 20 વાળી નહીં
ધંધો બંધો ચેવો ચાલે આમ? એટલે આ તો યાર એક લક્ઝરી છે બુડા, તું જોયું તો આજ 80 પેટીની લક્ઝરી આજ લાવે નવી. હું વાત કરો આપણે પહોંચી યાર જોઈતી હોય તો કહેજો. આ તો પહોંચી માં તો 70 છે. તને જો ખબર હે? મારે 70 લક્ઝરી છે. મારે આ ઠીક કોઈ એમ તો ભાઈ આજ તો નવી સોળાઈ બુડા, અને તું બુડા જોઈ તો 8 તો સ્કોર્પિયો હી, 2 તો સ્વિફ્ટ હી, ખાલી સ્પેશિયલ ફરવા માટે થઈને. શિફ્ટ તો હું લાવવાનો વિચારો આપણે વિચારી લેવી એ નહીં લેવી તો છે પણ યાર તમારે. હું ખબર હાલમાં થોડું ટર્ન ઓવર બધું લશ્કરીમ નાખ્યું એટલે હાલ થોડું મંદું. તા લેવી કે હું આજે સોળાઈ છે હજી નવી. તમારે શિફ્ટ હોય કેમ હેડતા આયા તમે હા હાલ કેમ હેડતા એટલે હવે ગેરેજી પડી. મારે મારી કુટુંબ ધોવા લઈને આવ્યો. એક લશ્કરી તો સુરતજી હે ને એક બોમ્બેજી હે. બુડા મારે તો 70 રહી એટલે બુડા આખા ગુજરાત તો હું બુડા આખા મહારાષ્ટ્રમાં બધા કામ કરે. થાર તમે બેહો. કેમ વેડ્યા ના હું આ મોબાઈલે પડી તારે ગયો બુડા આ ઈકો તો અચમ આ બધું પહેરીને આયા એ તો તમને ના ખબર ભણાવો તો તને હું હા, હા, પોજે છે. લશ્કરી ભણવાની બધું સાચું સ્વાદીનું યાર હું વાત કરો હે? તો મજાક કરવા આવવાના હોય એટલે આવો યાર. કે મારે કે લક્ઝરી હોય આ બુડા દેખાતા મારું હોય બધું હોય તો કાઠું કાળુબા જવા દે. તમે મળ્યા ખરા હો હા મળ્યા ખરા હું કેવું એ તો એક રોગ વાત થઈ ગઈ આપણા હવે પટ્ટી હા એક વાત કહું. ના ના હવે મારે મોડું થાય યાર. મોડું થાય તારા 8 લક્ઝરી હોય તો આ બધું હળી ગયું દવાખાને એ તો જાને, હળી હળી પડે કોનો? બિસ્લરી બોટલ યાર તું રાખતો ને આપણે યાર ના મજા આવે. મળ્યા ખરા હું કેવું તમે મળ્યા ઘર ભેગા થઈ ગયો સોના મોના ના તો હમણાં જો આગળ બેહું બીજો આ ધણીને આ બધું હળી ગયું હોય તો આ દવા નહીં કરાવતા તો મારા આ ઈકો લાગે છે, એ ઈકો વાળો જેવો લાગે છે. લાવો હેડો તમે 10 રૂપિયાના મસાલાના પૈસા લાવો એ તો પૈસા જ નતો બાકી રાખીએ છીએ. તમે ઈવાના ભાઈ લાગો મને તો બોલો હું કેવું વળીને ખબર નહીં પડતી કે હું ફેંકું હું. એ તો હી જેવા યાર હું કહું. આપણે એવા જ છીએ લે તમે જોરદાર રોલ કરે ઉભા થઈને હેડતા થઈ ગયા વાહ જોડી તો કીધા 20 રૂપિયા ના હોય હે લે આપડા મજા લાવી તો ખાલી ને બતાવવા માટે થઈને જ આવું કરી. આપણે તો હું જાઉં. સારું આવજો હેડો થોડા હારા બાલ કપાસો નહીં રહ્યો અને કે મારે કે લક્ઝરી હોય. કે તમે હું મગનુજી હું કરો હાલ મંગનુજી મગનુજી હાલું કરો તે કહું હાલ તો જો આપણે જો બે ધંધા ચાલી, એક તો ફેંકવાનો, એક ગુલ્ફીનો. ગુલ્ફી વેચે જવાનું, ગામમાં બધી જગ્યાએ વાતો ફેંકે જવાની. એટલે નામ જો તમારું કોઈ દાડો વાંચીને એકલો જ ગુલ્ફી લઈને ખવડાવજો બા અરે યાર આજ લેતા આવડો. એ સારું આવજો હા